તો ગાઈસ આજે ને મેં એક રેકોર્ડ બનાવ્યો છે અને ગાઈસ આજે ને કાકાને બીજું ઇન્જેક્શન મળવાનું છે. નામ કે હે એક વાર. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજની સવારે આપણી થોડીક લેટ થઈ છે કેમ કે 2 દિવસ આપણે હોસ્પિટલમાં હતા તો થાકી ગયા હતા ને એટલે આજે લેટ થઈ ગયો અને 10 વાગે કંઈક ઉઠ્યો છું અને હવે આપણે જવાનું છે થોડીક દવા લેવા માટે કેમ કે હોસ્પિટલમાં અવેલેબલ નથી તો એ દવા આપણે બહારથી લેવી પડશે. તો ધવલને ફોન કરો, આજે સન્ડે છે તેમ છતાં એને બપોર સુધી ખુલ્લી છે મેડિકલ, તો એમની પાસે જઈને દવા લઈ આવી પહેલી. બાકી કાકાની તબિયત હવે ઠીક છે, પહેલાં કરતાં આરામમાં છે. એ ઢીંગલી શું કરો રી 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 શું નામ હે નામ કે હે એક વાર પ્લીઝ પ્લીઝ શું નામ હે નથી કેવું કિટ્ટા કિટ્ટા આવો ને તારાથી ટ્રેનિંગ સારી દો રે યાર. હે નામ તો કે નામ હશે ને તારું કે નથી? નહીં નામ હું તને નહીં જ કહીશ. હું ચોકલેટ લઈ આવતો જો પણ નહીં દઉં તને. હવે નામ નથી કહેતી ને. કિટ્ટા આઈસ્ક્રીમ ખાવીએ? નામ કે તો આઈસ્ક્રીમ દઉં. આઈસ્ક્રીમ ન ખવાય બધી વાતમાં ના. તો બપોરના કંઈક 2 વાગી ગયા છે અને બધા લોકો જમીને આરામ કરે છે અને હું અહીંયા કને મારા જે વિડીયો બાકી રહી ગયા છે ને એનું એડિટિંગ કરું છું કેમ કે તમને ખબર હશે હોસ્પિટલમાં ગયો હતો તો 2 દિવસ એને કામ રહી ગયું હતું જેના કારણે એને 3 દિવસથી તો વ્લોગ નહોતા આવતા. તો એનું એડિટિંગ કર્યું છે તો તમે એ વ્લોગ જોયો હશે હોસ્પિટલવાળો. અને ભાઈ એક વાત કહી દઉં કે હોસ્પિટલના અંદર એને બહુ સારી સારવાર છે, સ્ટાફ બી સારો છે. દીતુ જોતી બી નથી જો. ઊંઘ નથી આવતી જો ભાગેરી. ગરમી નથી લાગતી અહીંયા આવતા? શું નામ હે તારું? પર્વ. ઊંઘ નથી આવતી? સૂઈ જાઓ, તડકામાં રખડો, સૂઈ જાઓ. તો ગાઈસ હવે વાગી ગયા છે કંઈક પછાડના 5 અને આજે આપણે જવાનું છે સુરધન બાપાના ત્યાં કેમ કે આજે મિટિંગ છે 4 પરિવારની. કેમ કે એક જ જગ્યાએ 4 પરિવારના સુરધન બાપા છે, દિવાળી, દરગાહ, નાકરાણી અને ચૌધરી. તો આજે એને 4 પરિવારના મેમ્બર આવશે. અષાઢી બીજને લઈને કંઈક મિટિંગ છે તો ઘણા બધા માણસો હશે. આજે હું ને નકુલ જવાના છીએ તો આપણે ઘરેથી નીકળી અને મિટિંગમાં પહોંચી. તો ચલો આપણે પહોંચ્યા છીએ સુરધન બાપાને ત્યાં. તો જો ભાઈ આજની 2 મિટિંગ હતી, બીજી મિટિંગ પણ થઈ પૂરી અને હવે અહીંયા કને જમવાની વ્યવસ્થા થઈ રહી છે. અડધા લોકો તો બેસી ગયા છે, બસ આપણે જમવામાં બાકી છે. જમી રહે હો ને. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ નેક્સ્ટ ડે અને ગઈકાલે જે મિટિંગ હતી અષાઢી બીજના રિગાર્ડિંગ હતી. અષાઢી બીજના કેવો કાર્યક્રમ કરવાનો અને કેવી વ્યવસ્થા કરવાની એના બારામાં હતી. હવે અષાઢી બીજને ઘણા દિવસો રહ્યા નથી. 16 તારીખના અષાઢી બીજ છે ને આજે તો કંઈક થઈ ગઈ છે 5 થી 6 તારીખ. મને બી નથી ખબર આજે કઈ તારીખ છે. બોલો 5 થી 6 તારીખ છે તો થોડાક જ દિવસો બાકી છે પછી અષાઢી બીજ આવશે. તો એના માટે મિટિંગ હતી અને ઘણી બધી ચર્ચાઓ થઈ અને આયોજન એકદમ મસ્ત થવાનું છે આ વર્ષે બી. બસ આશા છે કે વરસાદ ઓછો પડે પણ ઓછો પડે એટલો નહીં. ગઈ સાલ તો ભાઈ એટલો ભયાનક વરસાદ પડ્યો હતો ને કે અષાઢી બીજની રંગ જ ઉડી ગયું. આમ તો વરસાદ પડે તો જ મજા આવે અષાઢી બીજની, પણ એટલો બી ના પડે કે ભાઈ રસ્તા બંધ થઈ જાય. પાછું આપણું જે દેવસ્થાનો છે ને મતલબ કે જ્યાં સુરધન બાપાનું સ્થાન છે એના આગળ એને એક છેલ્લો જાય છે મોટો. મતલબ કે ત્યાં જો વધારે વરસાદ પડે તો આપણે જઈ ના શકીએ. તો વરસાદ પડે પણ લિમિટમાં એમ તો મજા આવે. બાકી મોસમ તો આજે પણ જોરદાર છે, એકદમ વાદળછાયું વાતાવરણ છે. અમારા માં અહીંયા બેઠા છે, કાકી ગયા છે શમશાન યાત્રામાં. કેવું એની કોઈક માટે મોર્નિંગ સારી હોય ને કોઈક માટે એને મોર્નિંગ બહુ ખરાબ થઈ જાય. એટલે ગઈકાલે આપણે જે મેડિસિન લેવા ગયા હતા ધવલને ઉમા મેડિકલમાં તો આજે ધવલના મમ્મી એક્સપાયર થઈ ગયા બોલો. એટલે કાકી ગયા છે ત્યાં એમની શમશાન યાત્રામાં અને હું શું કરે પાછળ કાકાને આજે નાસ્તોને બાકી છે એ કરાવવો છે એટલા માટે. તો ભાઈ આવું છે યાર, ક્યારે શું થઈ જાય ને કાંઈ જ ખબર નથી. તો ગાઈસ થોડાક ફૂટેજ છે જે કાકાના ઓપરેશન પહેલાંના છે જે મારી પાસે પડ્યા છે જે અહીંયા એટેચ કરું છું. તો એમના સમજતા કે હમણાંના છે, 2-4 દિવસ જૂના હશે.
તો ગાઈસ આજે ને મેં એક રેકોર્ડ બનાવ્યો છે ગેમની અંદર. તમે જુઓ 1,04,033 ઓલ ટાઈમ બેસ્ટ આજે બનાવ્યો છે. છેલ્લા 2-3 દિવસથી અમે આ ગેમની અંદર રેકોર્ડ બનાવતા હતા. રાઘવીનો તો 80,000 આજે મેં એને ક્રોસ કરીને બનાવ્યો છે 1,04,033. આ કઈ ગેમ છે? આ સાપવાળી ગેમ છે. તો આજે બપોરે આ રેકોર્ડ બ્રેક કર્યો છે અને હવે રાઘવી સૂઈ ગઈ છે. અને આ ગેમ છે ને એ સાપવાળી ગેમ છે. જો આ ગેમ છે ને, જો તમે રમ્યા હો તો. અને અત્યારે તો રાઘવી સૂતી છે. અને ગાઈસ આજે એને કાકાને બીજું ઇન્જેક્શન મળવાનું છે હે ને? રેડી હો ને એકદમ? અને ભાઈ આ જે દવા છે ને એમાં એને લગભગ 4 થી 5 ઇન્જેક્શન હોય, જેમાં 2 ઇન્જેક્શન આપણે આપી દીધા છે. ના, બીજું આજે છે અને હવે શાયદ 1 થી 2 બીજા હશે. ને એમાં રાઘવી પણ ઉઠી ગઈ. આજે તારું મેં રેકોર્ડ તોડી નાખ્યું. કેવું લાગ્યું તને? હે હજુ ઊંઘ આવે? સુઈ જા, અહીંયા સુઈ જા. શું કરશે? હમણાં આળસ કરશે અને પછી વડ ખાશે. પછી વડ ખાશે. હમણાં કરી લે ને લેસન ફ્રી હોતે. તો ગાઈસ બધા મળીને એને રાઘવીને સમજાવે કે લેસન કરી લે, પણ એ માનતી નથી. તો ગાઈસ આપણા ઘરે નાસ્તો ખતમ થઈ ગયો હતો. અમે એને માર્કેટમાંથી એને પુડીકા લઈ આવ્યા છીએ આજે. અને બધાના હાથમાં એક પેકેટ દઈ દીધું છે. મારા હાથમાં છે ફરાળી ચેવડો અને આ તીખા સેવ મમરા. અને બીજાના હાથમાં શું છે જોઈ. બધા માટે અલગ અલગ છે. કાકી માટે છે તીખા સેવ મમરા, રાઘવીએ લીધા છે નૂડલ્સ, અને અમારા મા માટે છે મોળા સેવ મમરા. તો ગાઈસ આટલી કંઈક ફૂટેજ હતી જે મારી પાસે પેન્ડિંગ પડી હતી. અને એના પછી તો ઓપરેશન ને બધું થયું એટલે બધું રહી ગયું ને એ વ્લોગ બી અધૂરો જ રહી ગયો છે. ને આજે આપણે ફાઇનલી પૂરો કરી નાખ્યો છે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. ને અહીંયા કરીને દાઢી બનાવવાનું કામ ચાલુ છે. મારી પાસે તો રેઝર છે પણ કાકા નથી હારતા. જો કેવા હાથ જો, કઈ સાલનું આ? એ તો કહું કેટલું જૂનું હશે. બાપુજી વાપરતા હશે ને? જૂનું ઘણું. આનમાંથી મજા આવે ને. હવે પ્લાસ્ટિક વાળા મજા નથી આવતી. અમે પ્લાસ્ટિક જ યુઝ કરીએ. કટ કે ના લાગે ને, આમાં તો લાગી જાય. બ્લેડ દેખાય તે.